શું તમે પણ રોજ ઘરેથી કોઈ મહત્વના કામ માટે નીકળો છો? આપણા વડીલોએ વર્ષોથી કેટલીક એવી પરંપરાઓ જણાવતા આવ્યા છે જે શુભ માનવામાં આવે છે. આજે આપણે જાણીશું અઠવાડિયાના 7 દિવસ માટે એવી 7 લોક માન્યતાઓ જે ઘણા લોકો આજે પણ અનુસરે છે. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. સોમવાર. ઘરેથી નીકળતા પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવાની પરંપરા છે. લોક માન્યતા મુજબ આખો દિવસ સકારાત્મક અને શુભ રહે છે. આત્મવિશ્વાસ વધે છે, મન પ્રસન્ન રહે છે. સકારાત્મક વિચાર સાથે દિવસની શરૂઆત કરો. સફળતા તમારા પગલાં ચૂમશે. મંગળવારે ઘરેથી નીકળતા પહેલા થોડો ગોળ ખાઈને નીકળવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે મહત્વના કામમાં સફળતા મળવાની સંભાવના વધે છે. આ નાની પરંપરા તમારા દિવસને આપી શકે છે સકારાત્મકતા અને શુભ શરૂઆત. બુધવારે થોડા ધાણા સાથે લઈને નીકળવાની પરંપરા છે. લોક માન્યતા મુજબ આર્થિક અને વેપાર માટે આ શુભ માનવામાં આવે છે. ધાણા સાથે લઈને નીકળવાથી દિવસ શુભ અને સફળતાયુક્ત રહે છે. ગુરુવારે જીરું લઈને નીકળવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે કામમાં અવરોધ ઓછા આવે છે અને સફળતા મળે છે. ગુરુવારનો દિવસ ભાગ્ય, જ્ઞાન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. શુક્રવારે થોડું દહીં ખાઈને ઘરેથી નીકળવાની પરંપરા છે. કહેવાય છે કે આ શુભતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. શુભ શરૂઆતથી દિવસ સારો અને સફળ બને છે. શનિવારે ઘરેથી નીકળતા પહેલા ભગવાનના દર્શન અથવા પ્રણામ કરવાની પરંપરા છે. લોક માન્યતા મુજબ મન શાંત રહે છે અને આત્મવિશ્વાસ વધે છે. રવિવારે પાન સાથે લઈને નીકળવું કેટલાક જગ્યાએ શુભ માનવામાં આવે છે. આ માન્યતા મુજબ દિવસ સારો રહે અને કામ સફળ થાય એવી શુભેચ્છા વ્યક્ત થાય છે. મિત્રો, આ તમામ માહિતી લોક માન્યતાઓ અને ધાર્મિક પરંપરાઓ પર આધારિત છે. વૈજ્ઞાનિક સત્ય તરીકે ન માનવું. તમે આમાંથી કઈ પરંપરા પહેલેથી અનુસરો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.